સદગુરુદેવની કે સ્વામી કોણ સેવક કોણ કહે બ્રિજેશ ભ્રમિત કે સ્વામી કોણ સેવક કોણ કહે બ્રિજેશ ભ્રમિત સાધુ ભક્ત સેવે હરિ કો હરિ બસે ભક્ત કે ભીત. જે ઋષિમુનિઓ હતા પહેલાંના સમયની અંદર, એમાં એક વખત એવી ઘટના ઘટી કે આ રીતની સત્સંગ સભા હતી. એટલે જે ઋષિમુનિ હોય, જે ગુરુ મહારાજ એની રીતે સત્સંગ કરતા હતા, એમાં નોખા નોખા જે દ્રષ્ટાંતની વસ્તુ આવતી હોય એ લોકો એની રીતે કહેતા જતા હતા. એમાં એ લોકોએ એના તરફથી પ્રેમની વ્યાખ્યા શીખવાડી કે ભાઈ કોઈ વ્યક્તિ ઉપર આપણે એ રીતનું સમર્પણ ભાવ કરી નાખીએ કે ભાઈ તમે જેમ કહો એમ જ. કે જે હારામાં હારું એનું ઉદાહરણ જોવા જાય તો ઇતિહાસની અંદર આપણે રામ અને ભરતનું ઉદાહરણ આવે છે કે જ્યારે રામ ભગવાન વનવાસની અંદર હોય અને જ્યારે ભરત સામે આવી જાય અને ભરત આવીને એમ કહે કે તમને વનવાસ જે કહી દીધો હતો એમાં મારી કોઈ ભૂલ નથી, એ બધી વસ્તુ મારા મમ્મી હતી, જે મારા માતાશ્રી હતી, એને લીધે આ બધું એનું ષડયંત્ર છે, મારી કોઈ ભૂલ નથી, તમે પાછા અયોધ્યાની અંદર આવી જાઓ. એટલે સમયની અંદર રામ એમ કે ભાઈ તું કે ને આવી એમ ન થઈ શકે, જે વરદાન છે એ આપણા પપ્પાએ આપ્યું હતું, જે એ સમયની અંદર એને જે પિતા બતાવે એણે વરદાન આપેલ હતું. અને સામે મેં એવું સ્વીકાર કરેલ છે કે ભાઈ 14 વર્ષ સુધી વનવાસમાં જાય અને બધું રાજ્ય છે એ તારું છે, એટલે મારા ધર્મની સુરક્ષા કરવી પડે. એટલે સામે જે ભરત હતો એ એમ કહેતો હતો કે તમે તમારા ધર્મને મોટા ગણો છો, તો હું મારી સાઈડથી જે મારો ભ્રાતૃ પ્રેમ છે કે જે મારા ભાઈ છે એની ઉપર જે સમર્પણ ભાવ છે, જે પ્રેમ છે, એને હું મોટા ગણું છું. હું એવું કહેવા માગું છું કે તમારી જગ્યાએ હું વનવાસમાં વયો જાઉં, એક છોકરાને જ જવાની વાત થઈ હોય ને, હું વયો જાઉં, એવું લાગે તો મારું બધું તમને આપી દઉં, મારું જે રાજપાટ છે એ બધું તમે સ્વીકારો. આ હું પ્રેમથી દેવા માગું છું, તો આ ભ્રાતૃ પ્રેમ આ મોટો ન કહેવાય? ઓલા લોકો કે ધર્મ મોટો કહેવાય, એક વખત કીધું વચનનું પાલન કરો કે ભાઈ રઘુકુળ રીત સદા ચલી પ્રાણ જાય પણ વચન ન જાય. એ લોકોને જે પરંપરા હતી કે જે આપણે પિતા છે એના પિતા છે, જે પૂર્વજો છે, એની વાતની પાલન કરવું જોઈએ. જ્યારે બે વચ્ચે કઈ વાત સાચી હોય કે જ્યારે તરાજુને તોલવામાં આવે ત્યારે કોઈ વાત મોટી કહેવાય એ તોલવાની થાય, ત્યારે સમયની અંદર જનક રાજા આવે. જનક રાજા એવી વાત કરે કે લીગલી જો જોવા જઈએ ને તો પ્રેમ સૌથી મોટો કહેવાય. એટલે એ પ્રમાણે ભરત વિજેતા કહેવાય કે ભરતજી કે વાત સાચી કહેવાય. લીગલી રામ ભગવાનને વનવાસ બધું કેન્સલ કરીને પાછો અયોધ્યાની અંદર વહી જવાનું થાય. એટલે ભરત પહેલાં રાજી થાય કે ભાઈ આપણે જીતી ગયા, હવે આપણે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, રામ આગળ પાછા આવી આવશે અને અયોધ્યાના રાજા બની જાય. ત્યારે એ સમયની અંદર જનક રાજા એમ કે પ્રેમ સાચો કહેવાય જો એ પવિત્ર હોય તો. એટલે પાછા ભરત કે આ પાછું કંઈક નોખું લાવે ને, પવિત્ર તો આમાં પવિત્રતા કઈ, હું મારું દેવા તૈયાર છું બધી વસ્તુ, આનાથી મોટી પવિત્રતા કઈ. ત્યારે એ સમયની અંદર ઓલા લોકો એવું કહે જનક રાજા કે પવિત્રતા એને કહેવાય કે તમે શું જોશો એનાથી કોઈ ફરક ન પડે. ફરક એનાથી પડે કે સામેવાળા વ્યક્તિને હું જોતું છે, સમર્પણ ભાવ સ્વીકારે કે તમારે કોઈ વ્યક્તિની સેવા કરવી છે, ચાકરી કરવી છે, એનું ધ્યાન રાખવું છે, પણ એને સેવા ચાકરી જોતી નથી, એને શું જોતું છે, એને જે જોતું છે ને એ આપો, એને સમર્પણ ભાવ કહેવાય. એટલે ભરતને એમ કે તું બે હાથની ત્રીજું માથું ચડાવીને અને રામ ભગવાનના ચરણમાં જાય, ત્યાં જઈને એમ કે તમે જે કયો ને હું કરવા તૈયાર છું. એ લોકો જે કહે ને એને સાચો પ્રેમ કહે, તો તારો પ્રેમ વિજેતા કહેવાય. એટલે રામ ભગવાનના ચરણમાં જઈને એમ કે તમે કયો એમ હું કરું. ત્યારે રામ ભગવાનની સમયની અંદર એવું કે કામ કરીએ આપણે બેની વાત રાખી મૂકીએ. લીગલી ત્યારે એવું નક્કી થયું હોય 14 વર્ષનો વનવાસ અને ભરતના હાથમાં આખું રાજ્ય આવે. તમે તાર રાજ્ય મારું પણ 14 વર્ષ વનવાસમાં તો હું તોય જાય. સામે એના બદલે મારા પ્રતિનિધિત્વ તરીકે તું રાજપાટ ભોગે, જ્યારે હું પાછો ત્યારે રાજપીય હું પાછું લઈ લે. એટલે એ જે વસ્તુ છે એ લોકો સમજાવે. એટલે એવી રીતે આ રીતની સત્સંગ સભા હાલતી હતી. સત્સંગ સભાની અંદર સભા પૂરી થઈ એટલે એમાંથી એક વ્યક્તિ નવજુવાન હતો, એના મગજની અંદર એક સવાલ આવ્યો. એટલે જે આપણે ઘડીક પહેલાં વાત નથી થઈ સાખીની અંદર એની જવું કે સ્વામી કોણ ને સેવક કોણ છે ને અત્યાર સુધી કોઈ દી કોઈને ખબર જ નથી પડી. હા, જનરલી બહારની ઉપરની પરાકાષ્ઠા જોઈએ ત્યારે એવું દેખાય છે કે ગુરુ મહારાજ એ જ સ્વામી કહેવાય, ભગવાન પરમાત્મા એ જ સ્વામી કહેવાય. સ્વામીનો બીજો મતલબ જ થાય કે તમે કહો. હવે બીજા સેવક આવે કે ભાઈ જે સાધકો છે, જે સંતાન છે કે જે શિષ્ય છે, આ બધા સેવકો આવે, પૂજારી છે, જે શબ્દ અલગ અલગ નામ રાખો, બધા સેવકો કહેવાય. પણ જો કોઈ નામની અંદર ઊંડા ઉતરે તો એને એવું ખ્યાલ આવે કે એમાં સાધક સેવક વચ્ચેનો જે ભેદભાવ છે ને એટલો પાતળો છે કે હરખી નજરે જોવે ને તો જ દેખાય. એટલે આ જ સવાલ એમાંથી એક જુવાનની હતો, એણે આવીને પૂછ્યું કે આપણે એક બાજુ ત્રાજવું લઈ, ત્રાજવાની એક સાઈડ આપણે મૂકીએ ભગવાનને, ભગવાન કયો, પરમાત્મા કયો, રામ કયો, રહીમ કયો, ક્રિશ્ચન કયો, કે પછી જે કોઈ તમારો ઊંચા શબ્દ દેવા હોય કે ભગવાન આ બધી વસ્તુ બનાવવાળો ગોળ કયો, એને એક ત્રાજવાને પલવડા મૂક્યો. બીજી બાજુ આખી દુનિયા, અસ્તિત્વ એટલે એનો મતલબ એમ થાય કે ગ્રહ, સૂર્ય, ચંદ્ર, વ્યક્તિ, માણસ, પથ્થર, જેટલા સજીવો, નિર્જીવો, ઉલ્કા, જે કહેવાતું હોય એ બધું ત્રાજવાના બીજા પલડા મૂકીએ. એને પોટલું વાળીને એક નામ દઈ દઈએ ભાઈ અસ્તિત્વ. જેટલી વસ્તુ શક્ય છે સ્થૂળ શરીરથી છે, આત્માને બાદ કરતા મૃત્યુલોકમાંથી આત્મા કાઢી નાખીએ જે વધે બધી વસ્તુ એક બાજુ અસ્તિત્વ.
બીજી બાજુ ભગવાન, કે આ બેમાંથી કોણ કોની સેવા કરે છે, કોણ કોને પ્રેમ કરે છે. એટલે જે ગુરુ મહારાજ હતા એટલે બહુ વ્યવસ્થિત જવાબ આપ્યો કે એક બાજુ જો ભગવાન હોય અને એક બાજુ અસ્તિત્વ હોય તો થયું તું એવું, ઇતિહાસની જ્યારે શરૂઆત થઈ, જ્યારે ઇતિહાસ નહોતો, જ્યારે સમય જ નહોતો, ત્યારે પહેલાં ભગવાન હતા. બધા શાસ્ત્રો આની પુરુષ પર પહેલાં ભગવાન હતા. એણે આખું અસ્તિત્વ બનાવ્યું. અસ્તિત્વ એટલે સૂર્ય, ચંદ્ર, બધા માણસો, એની અંદર પશુ પક્ષી, બધી વસ્તુ ભગવાને બનાવી. એટલે ભગવાન હતા, એણે અસ્તિત્વ બનાવ્યું. પછી અસ્તિત્વ એટલું એનાથી સારું બની ગયું, અસ્તિત્વ એટલું એનાથી સારું બની ગયું કે છેલ્લે અસ્તિત્વ એ ભગવાનને હકાવે છે, એને ઊભા કરે છે, એને ડોલાવે છે, એની પાસે જેટલા સેવા ચાકરી કરી બધી ભગવાન અસ્તિત્વ માટે કરે છે, કે જેટલા સાધકો છે. આખી વસ્તુ આપણને એમ સમજાવે છે કે જ્યારે પરમાત્મા હતા ને એને એની સાઈડથી મૃત્યુલોક બનાવ્યું, એણે બધી વસ્તુ બને. છેલ્લે એનાથી એટલું સારું બની ગયું કે એની ભેગા કોઈ રહેવાવાળા એકાદા વ્યક્તિ એમ કીધું કે જેને આપણે એની બરોબરી કહી. પરમાત્માની બરોબર આપણે આત્માનો જ શબ્દ વાપરીએ છીએ કે આત્મા જ પરમાત્મા. આપણા નામની અંદર આ જ વસ્તુ કહેવામાં આવે છે કે આપણે એક વ્યક્તિ પરમાત્મા છે. ખાલી પરમાત્માની અંદર જે શક્તિ છે એ પ્રગટ છે અને આપણી અંદર જે શક્તિ છે એ પ્રગટ છે. જેના ઘણા ખરા ઉદાહરણોથી આ લોકો સમજાવે કે જે રીતે તલ હોય, તલની અંદર હાથ અડાડીએ તો એ તેલવાળો ન થાય, ને ઘાસીની અંદર પીલાવવો પડે, તેમાંથી તેલ નીકળે. કે લાકડું હોય, લાકડાની અંદર અગ્નિ છે પણ એમાં હાથ અડાડો તો એમાં હાથ બળે નહીં, એને હળગાવવું પડે તો એની અંદર જે અગ્નિ છે એ બહાર નીકળે, તો એનું તાપ, એની ઉર્જા બધું બહાર નીકળે. કે જેવી રીતે મહેંદીનું પાંદડું હોય, પાંદડા ગમે એટલે હાથ ફેરવો, એમાંથી હાથ લીલા કે લાલ ન થાય, પણ જો એની અંદરથી કોઈ મહેંદીનો જે તત્વ છે આ કાઢવામાં આવે પછી એને ગમે ત્યાં લગડે તો એનો કલર બે. એવી જ રીતે આપણે એક વ્યક્તિની અંદર આત્મા છુપાયેલા છે. આ જ આત્મા આપણે છે, આપણને ખાલી ખ્યાલ નથી આવતો. જેવી રીતે ફોર વ્હીલ હોય કે મોટું પ્લેન હોય કે જહાજ હોય, એ જાતો હોય પણ એની અંદર એક વ્યક્તિ હકાવાવાળો હોય. એ રીતે એટલું મોટું જે શરીર છે એની અંદર એક આત્મા છે કે જે હકાવાવાળા છે. આ આત્મા છે ને એ આપણે છે, આપણે પોતે જ એ આત્મા છીએ. અને આ વસ્તુ ઘણા વ્યક્તિ એમ હોતે સમજાવે કે જો શરીર આપણે હોય તો વૈજ્ઞાનિક દ્રષ્ટિના આધારે આપણે જેટલું પાણી પી એટલું કાં પરસેવા નીકળે અથવા તો મળમૃત્યુ નિમિત્તે એ નીકળી જાય. તો એવી રીતે કોઈ વ્યક્તિ જોવા જાય ને તો 70% આપણું આખું શરીર ખાલી પ્રવાહીનું બનેલ છે, પાણીનું. 3 થી 4 દિવસની અંદર આ બધું રિસાયકલ થઈ જાય. એટલે એનો મતલબ એમ થાય કે 4 દિવસ પહેલાં જે શરીર હતું એ અત્યારે એમાંથી 70% શરીર રહ્યું જ નહીં. પછી કોઈ વાળ કે નખની વાત કરે તો 10 દિવસ, 15 દિવસ, મહિના, 2 મહિના એ બધા વાળ કે નખ વયા જાય. આંખની દ્રષ્ટિ શરીરને એક એક કણની વાત કરીએ તો અમુક મહિના કે વર્ષની અંદર એ આખું શરીર વયું જાય. કે જ્યારે નાનું તો આપણું શરીર હતું બાળક સ્વરૂપમાં, એને અત્યારે શરીર આખું અલગ જ છે. એનો એક રૂવાડો હોતે નાની અંદર નથી રહ્યો. તો હોતે આપણે તો આપણે જ છીએ. નાનું બાળક હતા 5 વર્ષ પહેલાં હતા કે અત્યારથી 15 વર્ષ પછી થાય, આપણે તો આપણે રહેવાના છે. તો કઈ એવી વસ્તુ છે કે જે શરીરની અંદર એમનેમ છે, એ આપણા જે આત્મા છે ને આ છે. હવે આત્મા અને પરમાત્માની અંદર ફરક જ કે જે પહેલા આત્મા હતા ને એને એની શક્તિ જગાડી દીધી. આપણે શક્તિ જગાડવાના જે બાકી છે. જ્યારથી આપણે શક્તિ જગાડી લઈએ એટલે આપણે જ પરમાત્મા થઈ ગયા. જેટલી વસ્તુ પરમાત્મા કરી ગઈ એટલું આપણે કરીએ ગયું. એટલે આ જ વસ્તુ થઈ. પરમાત્માએ પહેલાં બધું બનાવ્યું, બધાને એને હાલવા દીધું. હવે એની ભેગા રહેવાવાળા કોઈ એકાદા 2 આત્મા હતા. જો કે આંકડા લાખોમાં હોય પણ એમાં સમજે એકાદા 2 હતા એટલે આપણને સારું લાગે ને એકાદા 2 આપણે હતા કે આપણે એની ભેગા રહેતા હતા ને બહુ સારી એવી જગ્યા દેખાડી. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ આની અંદર જવું છે, મારે આ વસ્તુ રમવી છે, એની અંદર રખડવું છે, ફરવું છે. ઓલા લોકો કીધું જા તમ તારી હાટું તો આખી દુનિયા બનાવી છે, અહીંયા આવ્યા ને પછી એમાં કંઈ આટીએ ચડ્યા. એટલે આપણે પોકાર કર્યો કે પ્રભુ બચાવો. એટલે ઓલા લોકો ત્યાંથી આપણી માટે આવું 1 નહીં 2 નહીં અનંત ને અપાર વખત જેટલા શાસ્ત્રો પૂર્ણો ફેરવીને જોઈ લો, જેટલા વ્યક્તિના નામાચરણ આવ્યા બધા ખાલી તેજસ્વી આત્માઓને અહીંથી પાછા લઈ જવા માટે આવ્યા છે. એક જ વસ્તુ શીખવાડવા કે અહીંયા તું ફરવા આવ્યો છો, ફરવાની જેમ રે, મોજ મસ્તીની જેમ રે, કંઈક જાણવું છે, જોવું છે, શીખવું છે, જે કરવું એ કે. પણ આની અંદર ટેન્શનમાં લેવા, જે ક્રોધની અંદર છે આમાં જ આમાં, જે વાસના છે એમાં કે હંતામાં, જેટલી નેગેટિવ વસ્તુ છે આની અંદર જવામાં, ખાલી શાંતિથી જિંદગી જીવો. એવું કોઈને જીવતા ન ફાવ્યું એટલે એની માટે ગીતા, કુરાણ, રામાયણ, ભાગવત, આ જેટલા શબ્દોનું શાસ્ત્રોનું નામ છે, જેટલા ઉપનિષદો થયા, આ બધી વસ્તુ ખાલી એક જ વસ્તુ શીખવાડી કે ભાઈ મનુષ્ય જાતિને જિંદગી કેમ જીવવી. બાકી કેવું એમ કે પશુ પક્ષીને જિંદગી જીવવાની વસ્તુ શીખવાડે. હકીકત અમુક જગ્યાએ પશુ પક્ષી માનવ મેજની કરતા હોય તેને વધારે હોશિયાર છે. કઈ રીતે કે જેમ કે નાનું બાળક છે, જન્મ થાય ને ત્યારે રખું ખાતા ન આવડતું, એને ધીમે ધીમે શીખવાડે. એને હાલતા ન આવડતું, જન્મ થાય તો કોઈ બાળક સીધું હાલવા ન મળે. પણ કેટલા આપણે પશુ પક્ષીઓ જોઈએ કે જન્મ થતા હોય 1 થી 2 મિનિટ કે 5 મિનિટની અંદર સીધું દોડતું થઈ જાય. તો એટલું એની અંદર પહેલેથી ગુણ છે. મનુષ્યના શરીરની અંદર એટલી બધી વસ્તુ નથી. અને તો હોતે એને એટલું શીખવાડવું પડે કે એમ કહેવત કહે કે એની આખી જિંદગી શીખે રાખે ને તો દુનિયા પૂરી નથી થાય. દુનિયા પૂરી થઈ જાય પણ આ પૂરું ન થાય. એટલે એની જવું છે. એટલે ઓલા વ્યક્તિએ જવાબ દીધા જે ગુરુ મહારાજ હતા એમ કે ભગવાન પરમાત્માએ અસ્તિત્વ બનાવ્યું. અસ્તિત્વ એટલું સારું લાગ્યું કે એની ઉપર પરમાત્મા હાલે છે, ડોલે છે ને એની વાહે નાચે છે. એટલે ધ્યાન રાખવાનું કે જો આ બધી વસ્તુ આપણી માટે કરે છે તો આને પરમાત્માનો પ્રેમ કહેવાય. પરમાત્મા આપણને પ્રેમ શું કરે છે? એને આપણી પાસે જોતું છે શું કે જે ગુરુ મહારાજ છે એને આપણી પાસે એવી કઈ વસ્તુ જોતી છે કે જે વસ્તુ એની પાસે નથી? તો એનો જવાબ એવો કોઈ એવી વસ્તુ નથી. પરમાત્મા A to Z બધી વસ્તુ છે. તો તેને આપણી પાછળ મહેનત કામ કરે છે. એ જે મહેનત કરે છે ને
એ વ્યાખ્યાનું નામ જ પ્રેમ છે, કે જે સમર્પણ ભાવ છે. ખાલી આપણું એટલું ધ્યાન રાખે છે કારણ કે એને એમ થયું કે આ એક વ્યક્તિનું ધ્યાન રાખવું બરોબર છે, એટલે ધ્યાન રાખે છે. હવે આની જ વસ્તુ જો સાંભળવામાં તો બહુ સારી લાગે, મીઠી લાગે કે ભાઈ આપણું ધ્યાન પરમાત્મા ખુદ રાખે છે, ત્રણે લોકના નાથ આપણું ધ્યાન રાખે છે, બહુ સારી લાગે. પણ આ એક નજરિયાનો પહેલો લેવલ છે. જ્યારે કોઈ વ્યક્તિ એનાથી એક સ્ટેપ આગળ જાય ત્યારે તો બીજો સવાલ ઊભો આવે ન તો વિશ્વના એટલા બધા જીવતમાં લાખ ચોરાસીઓના યોનિમાં ગયા તો કા એનું ધ્યાન રાખતા નથી, અને કા આજ એને ધ્યાન રાખવું કહેવાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ મચ્છર થઈને આટા મારે છે તો એને ધ્યાન રાખવું કહેવાય છે. તો આપણો વારો હોતે કોઈક દેમાં આવી ગયા તો આનાથી બચવું કેમ? આનાથી બચવું એવું કે એક આત્મા હતા, મૃત્યુલોકમાં હતા, સામે પરમાત્માને નક્કી થયું કે ભાઈ હારવાલો આ વ્યક્તિને આપણે બહાર કાઢવા છે અને પાછા લેવા. ત્યારે અહીંયા બીજા હોતે ને એક આત્મા ઊભા હતા. એણે પૂછ્યું ભગવાન તમારે જઈને બદલે અમે થોડુંક કામ કરી દઈએ, ખાલી બોલો શું કરવાનું છે. એટલે આ લોકો કે ઓલા નાના છોકરા વાત ન કરતા કે તોફાન કરતો હોય એટલે પપ્પા કહેતા કે જાનો રે નકર આગળ એક લાફો મારી બાજુ ઊભો બીજો છોકરો એમ કે હું એક મારું એમ એની જાઉં કે અહીંયા બીજો એક આત્મા ઊભો હોય એમ કે હું કંઈક મદદ કરી દો એટલે કે વાંધો ને એટલે નાનું કામ છે તું કરતો હોય. એ વ્યક્તિ એક કામ કર્યો ને પરમાત્માની વ્યક્તિ ગઈમાં કે જેવી રીતે ક્લાસની અંદર 100 સ્ટુડન્ટ હોય, 100 વિદ્યાર્થી હોય, ગુરુ તરીકે કે શિક્ષક તરીકે એક જ વ્યક્તિ, ફી તો હરખી જ આવતી હોય, પગાર તો હરખો જ આવતો હોય, તો તને કુદરતી એવું જોવા મળે કે શિક્ષકને કોઈ એકાદ બે વિદ્યાર્થી વધારે ગમતા હોય. શું કામ? કારણ કે શિક્ષકે જ્યારે કીધું ભાઈ એટલું વસ્તુ લેસનમાં છે તમે કરતા આવજો ને, ઓલા લોકો પહેલાં કર્યું પાકું કરવાનું કીધું એ લોકો પહેલાં કર્યું. એટલે સરવાળે જે વિદ્યાર્થી ઉપર શિક્ષક મહેનત કરે છે એમાં 2 કે 5 વ્યક્તિમાં એની મહેનત વસૂલ થતી દેખાય. એને એમ દેખાય કે આની વાહે 100 વર્ષ મહેનત કરે એટલે આની વાહે 1 વર્ષ મહેનત કરીને ફાયદાવાળું છે. આ જ ફરક. જ્યારે પરમાત્માને એમ નક્કી થાય કે એટલા 100 વ્યક્તિને તૈયાર કરવાનું બદલા એકને તૈયાર કરી દે, એક બીજા 100 વ્યક્તિ વાહે મહેનત કરશે. એટલી એક આશા, ઇઝી આશા છે ને એના લીધે આપણો એવો ચાન્સ આવી ગયો કે ગયા જન્મમાં એકાદી વખત સારા કોઈ એવો કર્મ થઈ જાય છે કે આ જન્મ આ લોકોની નજરમાં આવી જાય. એ નજર છે એની નજર કાપી પછી એ નજર ટકાવી રાખવાની કે એ લોકો આપણી ઉપર શું આશા રાખી છે. એ આશા કેવી હોય? એક જ આશા હોય કે સૌથી પહેલી આશા કે આપણા પાસે જે મંત્ર છે, જે 6 શબ્દ છે ને આનું સ્મરણ ચાલુ કરી દેવાનું. જ્યારે કોઈ વ્યક્તિ મંત્રના સ્મરણને ચાલુ કરે ને એટલે આપણે સાદી ભાષામાં ન કોઈ ગાડી ઓટો પાયલટ ઉપર થઈ ગઈ હોય કે જેવી રીતે 4 વ્હીલ હાલતી હોય, ડ્રાઈવરથી પોતે સીટ ઉપર બેઠા ને બદલે પાછળ બેઠા હોય. હવે જે પરમાત્મા છે એની ગાડી હાકે છે. જે વિશ્વના કણે કણની અંદર જે આ લોકો પરમાત્મા કહે છે એની કણે કણ એમ જ કહે છે કે જેટલા જીવત આત્મા છે એ જ પરમાત્માના અંશ છે. એ એક વસ્તુ એવું કર્મ કરે છે કે જાણવાલા નથી કહેતા કે પરમાત્માના મોકલેલા બીબા, એ બધા બીબા એવા જ છે. આ જે લિસ્ટ છે ને આ લિસ્ટમાં નામ આપણું જોઈન્ટ કરવાનું હોય. એટલે આ લોકો એવી સમજણ દેતા કહે છે કે જ્યારે આપણને એવું થતું હોય કે ભાઈ શું કરું ત્યારે જે મન છે ને આને સ્મરણની અંદર લગાડી દેવાનું, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. પછી શરીરને એની રીતે કર્મ કરવા દેવાનું, પછી એમાં ખોટું બીવાની જરૂર ન હોય. અને નકર ઘણી વખત તો કેવું થાય કે આધિને જે ઉપાધિ છે એ એટલી મોટી હોય ને એટલી પ્રભાવશાળી હોય કે એક વખતે ગામડું હોય, ગામડાની અંદર બધા વ્યક્તિ પોતપોતાની રીતે મહેનત કરતા હોય. કોઈ વ્યક્તિ ખેતીવાડી કરતો હોય, કોઈ વ્યક્તિ વેપાર વાણિજ્ય કરતો હોય, કોઈ લોખંડ હોય, કોઈ હુરાળ હોય, કોઈ ખૂનાનું કામ કરતો હોય. એવા નોખા બધા વ્યક્તિ પોતપોતાની રીતે કામ ધંધો કરતા હોય, કોઈ માળી હોય, એવા નોખા કામ કરતા હોય. પછી એમાં એવું થાય એની અંદર એક વેપારી હોય કે જે અલગ અલગ દેશમાં અલગ અલગ ગામડાની અંદર જઈને અને નોખી વસ્તુ લાવતો હોય, વેચતો હોય. ક્યારેક અહીંથી ત્યાં લઈ જાય, ગાડું ભરીને આવે, અહીંથી ત્યાં લઈ જાય. જે વસ્તુ અહીંયા સસ્તી મળતી હોય અહીંથી ત્યાં લઈ જાય, ત્યાંથી જે વસ્તુ સસ્તી મળતી હોય ત્યાંથી અહીંયા લઈ આવે. એટલે એ રીતે વેપાર વાણિજ્ય કરતો હોય. એમાં એક વખત થાય એવું કે એનો જે સમય હોય ને આખા ગામની અંદર આમ ફિક્સ જેવું હોય કે ભાઈ સવારે સૂરજ ઉગે થોડોક ટાઈમ થાય ત્યારે જ માણસો આવે, સાંજે સૂરજ આથમી જાય એટલે બધા માણસો વયા જાય. એટલે આવી રીતે બધાને ખબર હોય કે આમાં કોઈ અચાનક કોઈ અલગ અલગનું વ્યક્તિ આવ્યું તો એ સમયની અંદર એવું કહેતા કે કૂતરાની જે એના પશુપાલકો હોય કે જે એ લોકોએ પાળેલા કૂતરા હોય એ અવાજ કરવા મળે કે કોઈ ચોર કે એવી કોઈ વસ્તુ આવી કે હું. એટલે બધા વ્યક્તિ ભેગા થઈને ચેક કરવા જાય ભાઈ ચોર કેવું કહ્યું. બાકી હાઈન જે વ્યક્તિ સમજેલા હોય ને એ ઘરની અંદર જ હોઈ ગયા હોય, દેશી સમય હોય, ઇલેક્ટ્રોનિક્સ જેવી કોઈ સુવિધા ન હોય. એટલે આવી રીતે વ્યવસ્થિત ગામડું હાલતું હોય. એમાં એક વખત થાય એવું છે આનો જે મેન વેપારી હોય ને, જે ગામનો વેપારી વેપારી શેઠ હોય, એ બહાર ગામ ગયો હોય ને એનો જે આવવાનો સમય હોય એ આવવાના સમય કરતાં ડબલથી 3 ગણો સમય લાગી જાય કે મહિને 2 મહિને 6 મહિને હોતા ને બદલે વરસ જેવો સમય વીતી જાય. અને પછી એક વખત રાતે કૂતરાને ભણવાનો અવાજ આવે એટલે ઓલા ગામડાવાળા બધા ઊભા થાય, બળિયા લઈને આવે કે કોઈ ચોર બોર કેવું કે કેવું. આમાંથી ગાડું હેલો આવતું દેખાય એટલે આ લોકો જોવે કે કોણ આવે છે. તો ગાડાની અંદર જોયું ને તો બહારની છે ને વેપારી હેલો બેઠો હોય, મારે વેપારી હોય એટલે આ બધા જોઈએ કે ઠેકા તો ગામના જ વેપારી છે. એટલે બધા પોતપોતાના ઘરમાં જતા હોય. તેમાં એક વ્યક્તિને મનમાં એમ થાય કે આ હર વખત દિવસના ટાઈમે આવે, અત્યારે કોઈ આરામ બારામ કર્યા વગર રાતના અંધારામાં શું કામ આવે છે. ત્યાં જઈને પૂછવા જાય કે ભાઈ કેમ અત્યારે એટલું મોડું થઈ ગયું, કેમ અત્યારે બહાર કંઈક વિસામું કરી ન હતું. ત્યાં કે નહીં ભાઈ એવું કાંઈ નથી, મારે જલ્દી ઘરે જવું છે. એટલે કે ભાઈ એવું થોડું કે ઠાકો કે ઘરમાં કંઈ પ્રોબ્લેમ છે કે વસ્તુ થયું, ઘટના તો ઘટે, બહાર કોઈ વસ્તુ કોઈ દેશ આક્રમણ કરે શું થાય છે. એ કે નહીં ભાઈ એવું કંઈ નથી, મારે જલ્દી ઘરમાં જવું છે. એટલે સાંભળતો એને તો થાય એવું કે ઓલો ગાડું હેલું છે ને વાંહે ત્યાં ભાઈ ઊભા હોય અને પવનનો ઝોકો આવે. પવનનો ઝોકો એટલે ગાડાની માથે કપડું બાંધ્યું હોય, એ કપડું ઉડે ને વાંહેથી ને દેખાય હોના ઘરેણા જે ઝેવરાત દેખાય ને એના આખું ભરેલું ગાડું હોય. અને લાઈટ થઈ કે આ શું છે,
દોડી જાય કે એલા તો કઈ રહ્યું કે રાજાનો ખજાનો લૂંટો કે કઈ વસ્તુ કરી, અને ગામડું આખું ભેગું થાય, જોર જોરથી રેડું નાખવાનું ચાલુ થાય. ઓલો કે જો હું છે ને એટલા જ હાઈના અંધારામાં આવતો હતો, આખું ગાડું હોના જવેરાતનું ભરેલું છે, તમેથી છે ને કોઈ એકથી વાત પચે એમ જ નહોતી. એટલે મેં કીધું ક્યાં વાત કરી, શાંતિથી ઘરની અંદર અંધારું રાખી દો ને, હવે આખી જિંદગી કંઈ કામ ધંધો કરવો પડે એમ નથી, બધા ભેગા થઈ જાય. એ કે જેવું હોય ને એવું કહી દે, એકાદા રાજાની ત્યાં ચોરી કરી છે, ડાકોડાયેલો છે કે શું કર્યું છે, કોઈને લૂંટીને આવ્યો છો. બાકી જો બાજુના રાજ્યવાળા સેના લઈને આવશે ને તો આપણી પાસે એટલી વસ્તુ નથી, 2-3 બળિયાથી માણસ યુદ્ધ કરીને કેટલું કરીએ ગયા. જીવ એ હાસું કહી દે, લાગે નહીં ભાઈ એવું કાંઈ નથી, આ તો ધંધામાં નફો થયો કે અમને ખબર પડે કેટલી પેઢી હોય કે ધંધામાં એટલો બધો નફો ન થાય. હાસું કે ને કરતા ને આવીને પતાવી દઉં અને બધી વસ્તુ છે ને ચોકે મૂકી દઉં કે જેને હોય ને લઈને વયા જાય. લાગે નહીં ભાઈ એવું નહીં કરતા, જેવું છે એવું હાસું કહું. એ કે બોલ, કે હું અલગ અલગ જગ્યાએ વેપાર કરવા જતો હતો ને એમાં મને 1-2 જગ્યાએ સમાચાર મળ્યા કે આ જગ્યાએ કંઈક ખજાનો દટાયેલો છે, અને બધા વ્યક્તિ અવગણતા હતા કે ભેવો થોડો ખજાનો, એવો થોડો ખજાનો. હું નવરો હતો, સિઝનનો ટાઈમ હતો નહીં, હું રખડતો જોયો મને હકીકત ખજાનો મળ્યો. એ કે પાકું આ કોઈનું નથી, કે ભાઈ કોઈનું નથી, તમને એવું થતું ને તમારે જેટલું જોતો ને એટલું આમાંથી લઈ જાઓ, મારી યારે માથાકૂટ કરતો હું પાછો ભરીને રહેતો હોય. એટલે કે એટલે આપણે ઓલા નથી કહેતા કે ધંધામાં આપણા વાળા જેવા માણસો કે તું લે અમને દે, એની બદલે અમને નકશો દઈ દે ને અમે જ લઈ આવશું. એટલે ઓલો કે જો તમારે લેવો તો વાંધો નહીં, આપણને ઉપાધિ કાંઈ નથી, કારણ કે અહીંયા ખજાનો એટલો ભરેલો છે ને, આખું ગામડું બધે જેટલા ગાડા છે એટલા લઈ જાય ને, જેટલા ઢોર છે ને એટલા નવા ગાડા બનાવીને જાય ને તો તેને ખૂટશે નહીં, એટલો ખજાનો છે. તમારે જાવ હોય તો જાઓ. એટલે બધા ગામડાવાળા રાજી થઈ જાય કે હાસું નજર સામે જોયેલી વસ્તુ આ તો કેમ ખોટી ગયું, અને વાત ફેલાવતા આખા ગામડા વાત ફેલાઈ જાય. એટલે જેટલા પાસે જેટલા ઢોર ઢાખર હોય ને એટલા તો એ લોકો ગાડા બનાવે, લાકડા કાપીને ગાડા બનાવે, ત્યાંથી આવે ને એટલે પછી આખી જિંદગીની કેટલી પેઢીઓની ઉપાધિ જોઈ જાય કે આ રીતે કરીએ. એમાં એક સમજેલું ઘર હોય, હવે એ લોકો ગુરુ વસ્તુમાં માનતા હોય, નામવાળા હોય, વ્યવસ્થિત વ્યક્તિ હોય, એટલે જઈને એના ગુરુ મહારાજને પૂછે કે આવું સમાચાર મળ્યા છે, માનવામાં નથી આવતું પણ અમે નજર સામે જોયું, એટલે વાત ખોટી તો નથી લાગતી, તો તમારો શું મત છે? એટલે ગુરુ મહારાજ એમ કે જો એમાં બહુ કાંઈ પેડા જેવી વસ્તુ નથી, એનું જી થાય એને બદલે સારો અંત જોતો હોય ને તો નામમાં ભજન સ્મરણ કરે. તમારે આ કોઈ વસ્તુ ઘટે છે એ કે નહીં, ભગવાનની દયાથી ગયા વર્ષે એ ખેડૂત હોય કે ગયા વર્ષે એટલો પાક થયો છે ને કે કોઈ વસ્તુ ખાવામાં કંઈ ઘટે એમ નથી, કે આપણે આખા ગામને ખવડાવીએ ને તો હોતે આપણે કોઈ વસ્તુ ઘટે એમ નથી, એટલો સારો પાક થયો ને આ વર્ષે હોતે ને એવું લાગે છે. એ કે તો ભગવાનની દયાથી આપે છે, શાંતિથી ધંધો વ્યવહાર કરો, ઓલા ખોટામાં મહેનત ન કરે, બાયુ બસાનું ધ્યાન રાખો, ત્યાંનો સમય છે એ લોકો જે કરે ને એને કરવા દે. આ કે વાંધો નહીં, ઘરે આવીને વાત કરી કે ભાઈ ગુરુ મહારાજે હવે કીધું છે, આખું ઘર હપેલું સમજેલું, એટલે કે ગુરુ મહારાજે કીધું પછી એમાં જોવાનું ન હોય. એટલે લોકો નીતિ નિયમ હતો, સવારે 1-2 કલાક ધ્યાનસ્થ સ્થિર થવાનું, ગુરુ મહારાજની સત્સંગ સભા હોય ત્યાં જવાનું, જેવું બધું કામકાજ હોય સવારથી સાંજ સુધી આખો દિવસ 24 કલાક એની અંદર વિતાવવાનું કામકાજ હોય એમાં, અને શાંતિથી ઘરે હોઈ જવાનું. આ લોકોનું કામ ચાલુ રાખ્યું. આખું ગામ મહિના 2 મહિના જે કે તૈયારી કરવા થાય, થોડા ઘણા પૈસા વધ્યા હોય તો એ બધું વેચીને 2-3 ઢોર લેતા હોય કે જે એક ગાડું વીધું એ રીતે, અને ત્યાં છે ને આખું ગાડું આખું જે ગામ છે ગામ નીકળું, આખું ગામ તો એની રીતે નીકળું. એટલે પછી આ એક વ્યક્તિ આખા ગામમાં શાંતિથી પોતાની રીતે વાવે રે અને ખાવાનું બધું છે વ્યવસ્થિત નિવારણ કરે. હકીકત એવું થયું, અમુક સમય ગયા 6 મહિના વરસ જેવો સમય ગણે, ખજાની જગ્યા આગી હતી અને આખા ગામમાં બધા વ્યક્તિ ગાડું ભરી રહ્યા, આખા ગાડા હોના જવેરાથી આખા લાદેલા, અને બધા આવીને ઘરે જઈને અને આખા જેના ભંડાર હતા કબાટની અંદર જેટલા વાસણ હતા બધું ખાલી કરીને અને હોના દાગીનાનું ભરી દીધું. અને બધા વ્યક્તિ રાજી કે આખા રાજ્યની અંદર જેટલું ધન દોલત નથી ને એટલું આપણી અંદર છે, પણ આપણે કોઈને નથી કેવું, આપણે ધન દોલત અહીંયા કરવી છે, હવે આખી જિંદગી કાંઈ કામ કરવાની જરૂર નથી. થયું એવું, બધા પૂગ્યા. હવે સવાર થાય તો ભૂખ તો લાગે, ભૂખ નીકળવા બહાર નીકળ્યા. એટલે જોયું તો વેપારમાં તો એક જ દુકાન હતી, એટલે ત્યાં જઈને કીધું બોલ ભાઈ કેટલાના ઘઉં જોઈએ આપી દો. એ કે એમ નથી વેચવો, કે તમારા પાસે કેટલું છે, એટલે કે એટલું દાગીનો છે કે એમાંથી અડધું આપી દો. કે ભાઈ એમ કંઈ થોડું હોય, એક રાણી સિક્કો દઈને આખા વરાહનું આવી જાય. એટલે કે એમ નહીં ભાઈ, જો વેચવાની વસ્તુ મારા ભાવે છે, તમારે જે રીતે બરોબર લાગે દેવું. એટલે ઓલા બધા નક્કી કરે. એ કે તો એટલું બધું ધન કામનું શું કે જ્યારે સમય આપણને ધાન્ય ન મળે, એટલે એની જેવું છે કે એ લોકો બધા એની જિંદગીથી ભેગું કરીને જે પથ્થરના કે લોખંડના ટુકડા ભેગા કરે ને એની કોઈ કિંમત ન થાય, જ્યારે સમય આવે ને ત્યારે જે વસ્તુની જરૂર વસ્તુ ન પૂગી. અને આ તો ખાલી આપણે ધન અને ધાન્યની વાત થઈ, બાકી એવું નથી હોતું ધન અને ધાન્ય. સમય વ્યવસ્થિત વ્યક્તિ, આ લૌકિક દુનિયાની હજી વાતો કરીએ છીએ. સમય વ્યવસ્થિત વ્યક્તિ, એની સિવાય જે ખાવાનું, જે શરીર છે, આ બધી વસ્તુ એવી છે કે પરમાત્માની દયાથી આપણને મળ્યું છે ને આપણને એની કદર નથી કે વ્યવસ્થિત સારું શરીર મેળવું, 2 આંખ છે, 2 હાથ છે, 2 માથું. જ્યારે આમાંથી એકાદી વસ્તુ આમ તેમ હોય કે કોઈ વ્યક્તિ પાસે ન હોય ત્યારે એને પૂછવાથી ખબર પડે કે વિશ્વનું કોઈ એવું ધન નથી કે જે આનું પૂરતું પડી હોય. આનાથી એક સ્ટેપ ઉપર જાય તો એવું નથી કે આ દુનિયાના માણસો કરે છે, આ આપણે હોતે ને કરીએ છીએ કે 2 પાસ પછી રૂપિયા, 2 પાસ પછી જગ્યા, ધંધો વ્યવહાર, આ બધામાં મહેનત કરતાં કરતાં નામ છે ને આ ભૂલાઈ જાય છે કે જે હકીકત વસ્તુ છે કે જે કામમાં આવવાની છે. 1-2 દિવસની વસ્તુ છે કે જો જોવા જાય ને તો શ્વાસ બરાબર વસ્તુ કહેવાય. કે આ લોકો એમ કે 4,32,000 વર્ષનો કળિયુગ, ડબલ વર્ષનો દાપુર, 3 ગણા વર્ષનો ત્રેતાયુગ, 4 ગણા વર્ષનો સતયુગ.
એટલે 4 એનો સરવાળો મરે ને એટલે 4,32,000ની વાહે મીંડું લાગે. 1 + 2 + 3 + 4 કરો ને સરવાળો કરો એટલે 10 થાય. 4,32,000 ગુણ્યા 10 કરો ને એટલે એટલા વર્ષ થાય. એમાં 100 વર્ષ વ્યક્તિને જીવવાનું. એટલે તમે જોવા જાઓ ને તો આખા મહિના કે આખા દિવસની જે કલાક હોય ને એના પ્રમાણમાં 1 મિનિટનો સમય કહેવાય. એટલો સમય ખાલી મનુષ્ય યોનિનું શરીર આવીને વયું જાય. પહેલા જેવું થયું કે ધારો કે કોઈ કંપનીની અંદર જોબ કરતા હોય, આખો મહિનો મહેનત કરવાની અને 1 જ મિનિટની અંદર એ બધો પગાર વપરાઈ જાય. એની જેવી જિંદગી છે કે આની અંદર આપણે એવી કોઈ વસ્તુ કરવા બેઠા છે કે જેની કોઈ કિંમત જ નથી, પણ આપણને દેખાતી એટલે નથી કારણ કે આખું ગામ કરવા ગયું છે. આખું ગામ એની વાહે મહેનત કરે છે. ત્યાં જેટલા વ્યક્તિ એવા છે કે જે ગુરુ મહારાજના કયામાં છે, એને ખબર પડે કે અત્યારનો જે શ્વાસ છે ને શ્વાસ ભરી લાવે. આ શ્વાસ ભરાઈ ગયો ને તો સત્સંગ કામનો છે. નકર બધા એક વાર્તા છે કે કોઈ વ્યક્તિ જોક્સ કરે છે કે સાખી કરે છે, બેની વસ્તુ એક થઈ ગઈ. એટલે એની જેવું છે કે જ્યારે ઓલા લોકો એમ કહે છે કે ભાઈ વ્યક્તિને વ્યવસ્થિત મહેનત કરવાની હોય ત્યારે મહેનત નામની અંદર કરવાની હોય. એની સિવાયની તો આખી જિંદગી કેવી છે કે આજ થઈને કાલ નથી. અને બહારના વ્યક્તિ તો એવા છે, એ વ્યક્તિ જ્યારે એક પછી એક વાતું કરવા થાય ત્યારે એટલા નોખી ભાતના કપટી વ્યક્તિ છે કે એક વખત એવું થાય, એક જંગલ હોય, જંગલની અંદર એક સિંહ હોય અને સિંહ ભેગું આખોનું ટોળું હોય. એટલે નક્કી કરતા હોય કે આપણે આજ આ શિકાર કરશું, કે આપણે નથી કહેતા કે આજે હંસને મારશું, આજે મૃગને મારશું, આજ કોઈ ગાય દેખાય, ભેં દેખાય કે કોઈ બકરી દેખાય, જે કે વસ્તુ નજરમાં આવે, આ સસલું મારશું, આજ ગધેડો મારશું, આજ ઘોડો મારશું, નોખા નોખા જે વસ્તુ નજીક આવે એનો શિકાર કરશું, પરપેટ રહેતા ખાવ બધા હળી મળે, જે કે એનું ફેમિલી કુટુંબ થતું એ રીતે. એમાંથી એક હોશિયાર સિંહ નીકળે. એ કે આપણે સવારથી સાંજ સુધી એટલી મહેનત કરી, એને બદલે મારા પાસે પ્લાન આવ્યો છે. એ કે હું? એ કે થાય છે એવું, બધા આપણને રાજા કહેવાય તો લીગલી રાજા, જંગલ એટલે સિંહના રાજા, આપણે સિંહ એટલે જંગલનો રાજા કહેવાય. એ કે પણ મહેનત આપણે કેટલી કરવી? હકીકત ક્યાંય જોયું છે રાજાઓ એને મહેનત કરવાની? એ કે હા. એ કે એવું તો આપણે ક્યાંય જોયું નથી. કે એટલે કારણ કે આપણે છે ને કહેવાના જ રાજા છે, હકીકત રાજા જેવું કંઈ કરતા જ નથી. એ કે તો હું રાજા જેવું કરવાનું? એ કે જો હું જે કરું ને તમારે સહમત થવાનું, કહું ને એનાથી વિરોધમાં નહીં હાલો, તમને અઠવાડિયા કે મહિના દિવસની અંદર ખબર પડી જાય કે કેમ જિંદગી જીવે. એ કે કઈ રીતે? એ કે જો જેમ કરો ને એમ કરવા દેવાનું. એટલે આ લોકો શિકાર કરવા જાય ને ત્યાં જઈને જોઈએ ગધેડું દેખાય. એ કે આનું શિકાર કરવાનું છે પણ ધ્યાન રાખજો કોઈને મારવાનું નથી, જીવતું રાખવાનું છે. બધા કે વાંધો નહીં, બધા દોડે ને એક જ ગધેડાને વાંહે દોડે એટલે ઓલો ગધેડું પકડાઈ જાય. ઓલો કે મારતા નહીં કે તમને મારવાનું જ નથી. એ કે કેમ તમે? તુંમાંથી તમે ક્યારથી થઈ ગયા? એ કે લે અમને ખબર નહોતી અત્યાર સુધી, અમે બધા પોતાના રાજા સમજતા હતા, આજથી અમને ખબર પડી કે રાજા તો તમે છો. એ કે હું રાજા છું? એ કે હા. એ કે તું એક ગધેડો છો ને આખા જંગલનો રાજા છો. એટલે કે તમારી વાત તો હાચી છે. કે તો હવે હું? કે કાંઈ નહીં, રાજા છો, રાજા માણસ જેમ રે, આખા જંગલમાં જેમ બરોબર લાગે એમ તારી ભેગા 2-3 સિંહ હેલા જાય, તું જેમ ઈશારો કરે એમ ઓલા 2-3 સિંહ કરશે. ભાઈ એક જ હાલતા થયા ગધેડો, એટલે 2-3 સિંહ ભેગા હાલતા થાય અને ગધેડો એમ કે ઓય આને આમ કરો ને આને આમ કરો ને આને બીવરાવો ને આને આમ કરો. એટલે બધા સિંહ બધાને એમ કરે ને બધા વ્યક્તિને મગજમાં ફિટ થવા મળ્યું કે ભાઈ ગધેડો છે ને આજ રાજા છે. આ વાત સાચી છે. પછી ધીમેકથી ઓલો સિંહ હોય ને એમ કે જો તમે રાજા કહો એટલે તમારે ધ્યાન એ રાખવાનું કે જંગલમાં કોઈ આમ તેમ કરે ને તો એને સજા દેવી પડે. એટલે કે એ વાત તો સાચી છે. એ કે તમને ભલે કોઈ ખ્યાલ એટલો ન આવતો અથવા તો તમે એટલા કામમાં વ્યસ્ત હો એટલે તમે આરામ કરો. જ્યારે તમને એમ લાગે ને કે આવું કંઈક છે ત્યારે હું તમને કંઈક આ વ્યક્તિ ખોટો છે એને સજા દેવાની જરૂર નહીં, તમારે ખાલી ડિક્લેર કરી દો અને આ વ્યક્તિની સજા છે એટલે અમે અમારી રીતે હાંસવી લઉં. એટલે આ કે વાંધો નહીં. એટલે રોજ એક વ્યક્તિને પકડે કે જો આ માણસ છે ને સજાને લાયક છે. એટલે ગધેડો એમ કહી જાય કે જાઓ ભાઈ બધા ભેગા થઈને સજા દઈ જાય. એટલે બધા ભેગા થઈને એને સાઈડમાં લઈ જાય ને એનું ભોજન કરી નાખે. જે ભોજન છે એ થઈ જાય, ઓલા વ્યક્તિને શ્વાસ એમ કરતાં કરતાં પછી સિંહોને કોઈ દી કંઈ કરવાની જ જરૂર ન રહે. એક ગધાડાને રાજા બનાવ્યો અને એની વાહે જેટલું છે ને એટલી બધી વસ્તુ એની પાસેથી લઈ લીધી. આની જેવું છે આપણે થાય છે કેવું, આપણે પોતે રાજા બનવા જઈએ છીએ. હકીકત જે મન છે ને આને ગધેડા જેવું સમજી લેવાનું. એને એમ કહેવાનું ભાઈ તારા કંટ્રોલમાં બધું છે, તને જેમ બરોબર લાગે એમ રહે. પણ જ્યારે ટાઈમ આવે, જ્યારે ધ્યાનસ્થમાં સ્થિર થવાનો સમય આવે ત્યારે એમ કહેવાનું હવે તું આરામ કર, હવે અમે ઘડીક સ્થિર થઈ જાય. એ સમય ધ્યાનનો છે, એ સ્મરણનો છે, એ નામનો છે. આ સમય ભેગો કરી લેવાનો. એટલે રાજ્યની અંદર કેવું થાય, બહાર મોટા ભાગના વ્યક્તિ જેની ઈગો છે, એનું અભિમાન છે, ત્યારે હાલતા એમ કહે અરે અમે તો આમ જ કરીએ, પછી એની વાહે પોતાની કેટલી ભૂતિ બે છે એને એનો ખ્યાલ નથી રહેતો. ત્યાંની જેમ નક્કી કરવાનું કે ભાઈ ઇતિહાસની અંદર કૃષ્ણ જેવા વ્યક્તિ હોતે ને એક સમય એમ કીધું ભાઈ રણ છોડીને ભાગવું પડે તેમાં હું વાંધો. એ લોકો ગમે ત્યારે ગમે કરી નાખે. જો ભગવાનને એમ થતા બીક નથી લાગતી તો આપણને એની બીક. એટલામાંથી એક શીખા જવું કે ક્યારે ખોટી બાયું ચડાવવા પહેલાં ખાલી મનને સ્મરણની અંદર લગાડી દેવાનું. એટલે આપણને ખબર પડે કે વિશ્વના બધા યુદ્ધ લડવાની જરૂર નથી હોતી, ખાલી વ્યવસ્થિત વિચાર કરવાથી એમાં આપણે જે નફો જોતો હોય એમને જ મળી જતો હોય.